જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા, જય ચૈતર વસાવા. જય ચૈતર વસાવા એટલા માટે કીધું કે એનો અધિકારી છે. જે રીતે એ આદિવાસી હિત માટે જીવવા મરવા માટે તૈયાર છે, તો એના માટે જય ચૈતર વસાવા બોલવું પડે. 5મી ઓગસ્ટે ફરી સુનાવણી થશે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને. 2 વખત તો આપ સૌ જાણો છો એમ જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા, નીચલી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી. હવે સરકારી વકીલ દ્વારા વધુ સમય માગવામાં આવ્યો છે, એટલે 5મી ઓગસ્ટે ફરી સુનાવણી થશે હાઈકોર્ટમાં. એટલે હું આમ જ્યારે જોઉં ચૈતર વસાવાને પોલીસ ગાડીઓના કાફલામાં લઈને જતા હોય, એટલે મને એવું લાગે કે સાલું કોઈ મોટો આતંકવાદી છે આ, કે તમે એને આ રીતે જેલમાં ગોંધી રાખ્યો છે અને તમે જે રીતે ટ્રીટમેન્ટ આપી રહ્યા છો ચૈતર વસાવાને, આપણને એવું લાગે કે ખબર નહીં એને શું એવડું મોટું તો રાષ્ટ્રદ્રોહનું, દેશદ્રોહનું, રાજ્યદ્રોહનું એવું તો શું કાર્ય કરી નાખ્યું. આવતો જાવ. રાજ્યના લોકો માટે, વિસ્તારના લોકો માટે અવાજ ઉઠાવવો, જળ જમીન જંગલ બચાવવા માટે લડવું. કોઈ ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ એક સાથે મળી અને મનરેગાના કૌભાંડ કરે તો એમની સામે નિર્ભય બની અવાજ ઉઠાવવો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગરીબ લોકો જે વર્ષોથી, હજારો વર્ષોથી જે જગ્યાએ રહે છે, એમના પૂર્વજો જ્યાં રહ્યા એ જગ્યાએથી લોકોને રાતોરાત ઉખાડીને વિકાસના નામે નાખી દેવામાં આવે, પ્રવાસનના નામે ત્યાંથી ઉખાડીને ફેંકી દેવામાં આવે અને ચૈતરભાઈ ત્યાં પહોંચે. તો આ બધું જો ગુનો હોય અને તમને બધાને, આ વિડીયો જોનારાને જો ગુનો લાગતો હોય અને આ દેશના બંધારણને ગુનો લાગતો હોય, તો ચૈતર વસાવાને જામીન ન મળે. બાકી સંજય વસાવા ઉપર ગ્લાસના જે આરોપ છે એ તો હજુ સાબિત નથી થયા, બરાબર, પણ એવો તો કયો ગુનો કરી નાખ્યો ચૈતર વસાવાએ કે તમે આ રીતે એને જેલમાંથી સતત, અને મને લાગે છે કે આ એક ષડયંત્ર છે. આ જે 5મી ઓગસ્ટ સુધીનો સમય માગ્યો છે ને, એટલા દિવસોમાં આ લોકો ફરી વિચારશે કે હવે શું, કયા બીજા આરોપ, આક્ષેપ અથવા તો કયા કેસમાં ચૈતર વસાવાને ફિટ કરી દેવા, જેથી એ લાંબા સમય સુધી બહાર ન આવી શકે. તો ચૈતર વસાવાને ફિટ કરી દેવા પાછળના ઘણા બધા કારણો છે. એક તો એ આખો જે આદિવાસી આપણો જે ટ્રાઇબલ બેલ્ટ છે, એ છેક શામળાજીથી લઈ અને આખો ગુજરાતમાં જેટલો પણ પ્રદેશ છે, ત્યાં જળ જમીન જંગલને લૂંટવાના જે અને ભ્રષ્ટાચાર કરવાની વાત આવે ને, તો ચૈતરભાઈના કારણે, ચૈતર વસાવાના કારણે આ લોકો એ ઘણા બધા સમયથી કરી નહોતા શકતા. કર્યું એમને, પણ એમને હંમેશા ભય રહે કે ભાઈ ચૈતર વસાવા અમારી મિલીભગતને ઉજાગર કરી દેશે, અમારા ભ્રષ્ટાચારને ઉજાગર કરી દેશે. એટલે એ જે જળ જમીન જંગલ, કુદરતી સંપદાને લૂંટવાનો એક જે એમને મજા આવતી હતી, સામે કોઈ અવાજ નહોતો. કેમ કે ભાજપના જે આદિવાસી નેતાઓ છે એ તો કઠપૂતળી બની અને પોતાના હિતો સચવાય ગાંધીનગરમાં. મનસુખભાઈને હું ધન્યવાદ આપીશ કે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે મનરેગા કૌભાંડ હોય, મુખ્યમંત્રીને પત્ર લખ્યા, ખૂબ ખુલીને પોતાની સરકારનો વિરોધ કર્યો. એ બાબતે આપણે નિશ્ચિત એમને ધન્યવાદ આપીએ છીએ. પણ બીજા બધા નેતા તો બસ એ વ્યક્તિગત ગાંધીનગરમાં પોતાની અસ્તિત્વ જળવાઈ રહે, પોતાની આર્થિક ઉન્નતિ થઈ રહે, એટલા માટે એમને આદિવાસી હિતને ક્યારેય પ્રાધાન્ય નથી આપ્યું. આદિવાસી હિત માટે ચૈતર વસાવાએ જે જીવવા મરવાનો સંકલ્પ કર્યો, અથવા તો દેખાઈ આવે આપણને કે ભાઈ એ જુજારુ વૃત્તિનો યુવક છે, નેતા છે, અને હવે તો આખા ગુજરાતના હૃદય સમ્રાટ છે. તો મનસુખભાઈને ધન્યવાદ આપીશ, પણ મનસુખભાઈને પણ આજે સ્ટેન્ડ લેવું પડ્યું એની પાછળ પણ ચૈતર વસાવા છે. કેમ કે ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી હદે વધતી જતી હતી, એટલી હદે ચૈતર વસાવાને લોક સમર્થન મળી રહ્યું હતું કે મનસુખ વસાવા ખુદ ભયભીત બન્યા કે ભાઈ જો હું હવે સ્ટેન્ડ નહીં લઉં, હું હવે સરકારને ખરું ખોટું નહીં સંભળાવું સ્ટેચ્યુ ઓફ યુનિટી કે અન્ય કૌભાંડના મામલે,
વિસ્તારના પ્રશ્નોના મામલે, તો હું પોતે જન આધાર ગુમાવી દઈશ, જન આક્રોશનો મારે સામનો કરવો પડશે. તો એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની સક્રિયતા જ છે. છતાંય મનસુખ વસાવાએ જે સ્ટેન્ડ લીધું, આપણે એમનો ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ અને આપણે એમની સરાહના કરીએ છીએ. તો ઠીક છે, જોઈએ છીએ ક્યાં સુધી ચૈતર વસાવાને તમે પહેલગામના આતંકવાદીઓને તો હજુ પકડી નથી શક્યા, તો એ કરવું જોઈએ પહેલાં. ચૈતર વસાવા જેવા યુવા નેતાને આ રીતે જેલમાં ગોંધી રાખવો, એ મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેં થંબનેલમાં જ કહ્યું ને કે ચૈતર વસાવાનો જેલવાસ 2027માં. કેમ કે હું ગુજરાત સરકારને જણાવી દઉં અને જેટલા લોકો આ વિડીયો જુએ છે બધાને જણાવી દઉં કે આદિવાસીઓ બહુ સંવેદનશીલ પ્રજા છે. ભારતના જેટલા પણ અલગ અલગ જે સામાજિક સમૂહ તમને જોવા મળે છે ને, એમાં સૌથી સંવેદનશીલ પ્રજા જો કોઈ હોય તો એ આપણા આદિવાસી ભાઈ વનબંધુ આપણા છે. એટલે તમે એના માટે જીવવા મરવાવાળા, એના માટે કામ કરવાવાળા નેતાને આ રીતે પરેશાન કરશો તો તમે એવું ન સમજશો કે આ પ્રજા ભૂલી જશે. 2027માં આખાને આખા આદિવાસી પટ્ટીની અંદર તમને આની અસર ગમે એટલા પ્રયાસ કરી લો, તમે સત્તામાં છો, ધનાનંદની જેમ તમે મગધની ગાદી ઉપર જે ધનાનંદનો અહંકાર હતો એવો કંઈક તમારો અહંકાર છે. તમને એવું લાગે છે કે સરકારી એજન્સીઓ તમારી પાસે છે, પોલીસ તંત્ર તમારી પાસે છે, અને તમે તો એવું ન સમજતા કે ચૈતરભાઈ જેલમાં રહેશે તો આ બધા પ્રશ્નો કાલ ઉઠીને લોકો ભૂલી જશે, જન આક્રોશ શમી જશે, ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી ધીમે ધીમે આપણે ખતમ કરી નાખશું. તો તમે ભૂલ કરો છો. કેમ કે અન્ય કોઈ વિસ્તાર હોત ગુજરાતનો તો આવું સંભવ બનોત, પણ વનબંધુ વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં આદિવાસી હિત માટે જીવવા મરવાવાળા લોકોની પાછળ ઊભા રહેવાની તીવ્રતા અને તત્પરતા જેટલી આપણા વનબંધુ ભાઈઓની છે એટલી આખાય ગુજરાતના સમાજ જીવનમાં બીજે ક્યાંય નથી. અને હકીકત છે, કુંડળીમાં ગોળ ભાગ્યા વિના સત્ય બોલવાની મને ટેવ છે, એટલે બિલકુલ એ ભૂલશે નહીં. અને 2027માં બીજા બધા વિસ્તારોના પ્રશ્નો છે, પણ એ કમસે કમ જે આ ટ્રાઇબલ બેલ્ટ છે, આખો જે આદિવાસી પટ્ટી છે, ત્યાં ભાજપને ન ભોગવવું પડે તો મને કહેજો. એટલે ચૈતર વસાવાની કારકિર્દી તો કોઈ રીતે ખતમ થવાની નથી, પણ સરકારનો જન આધાર, સરકારની જમીની સ્તરે જે પણ એમની એક સપોર્ટ સિસ્ટમ હતી આ વિસ્તારમાં, એ ઘણા બધા અંશે ડેમેજ થઈ છે, પણ એ નિસ્ત નાબૂદ થઈ જશે. એટલે ચૈતર વસાવા જેટલા પણ દિવસ તમે જેલમાં, ભલે ને તમે આ કેસને પેલા કેસને ક્યાં સુધી રાખશો ભાઈ, એની ઉપર કોઈ એવા સંગીન એને કંઈ એવા અપરાધ કર્યા નથી, લોકો માટે લડ્યો છે. એટલે ઠીક છે, 1-2 કલમમાં તમે એના પર કેટલો સમય રાખશો, 1 વર્ષ 2 વર્ષ, કેટલો સમય? આજ નહીં તો કાલ આ દેશના બંધારણે, આ દેશની ન્યાય પ્રણાલીએ ન્યાય તો કરવો જ પડશે. તમારી કલમો ખૂટી જશે અને ચૈતર વસાવા બહાર નીકળશે. એટલે ભાજપ સરકાર માટે એ હિતાવહ રહેશે કે ચૈતર વસાવાને પરેશાન કર્યા વિના, એના વિરુદ્ધ ષડયંત્ર કર્યા વિના ચૈતર વસાવાને મુક્ત કરવામાં આવે. ડેડિયાપાડાની પ્રજા માટે કામ કરવા માટે એમનું બહાર નીકળવું ખૂબ જ આવશ્યક છે. એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, જળ જમીન જંગલની રક્ષા માટે થઈ અને પોતાના જીવનને ન્યોછાવર કરવાની વાત કરી. એટલા માટે જો તમે એને સજા આપવા માગતા હોય અને ચૂપ કરી દેવા માગતા હોય તો આ મનસૂબા ક્યારેય પાર નહીં પડે. આમાં ઉલટું સરકારે ભોગવવું પડશે. પરમ દિવસે એટલે કે 24 જુલાઈના રોજ ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એ વિસ્તારના યુવાનોને હું આહવાન કરીશ કે ન ભૂતો ન ભવિષ્યથી, બહુ ઘણા સમયે તમને એક આવો યુવા હૃદય સમ્રાટ મળ્યો છે, આપણને સૌને એક યુવા નેતા મળ્યો છે. સાહેબ, આ લોકોએ વિપક્ષ ખતમ કરી નાખ્યો છે. આખાય ગુજરાતમાં ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા, જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલિયા, આવા એક ગણ્યા ગાંઠ્યા બંને આમ આદમી અને કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ, આવા ગણ્યા ગાંઠ્યા 7-8 લોકો છે 8 કરોડથી વધુ જનસંખ્યા ધરાવતા રાજ્યમાં, જે વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છે, જે સરકારના સામ દામ દંડ ભેદની સામે વશ થયા વિના નિર્ભયતાથી લડે છે. એટલે 24 જૂને નિશ્ચિત જન આક્રોશ છે અને ચૈતરભાઈ માટે જન સૈલાબ ઉમળવાનું જ છે. છતાં પણ
ચૈતર વસાવા માત્ર આદિવાસી વિસ્તારના નહીં પણ આખા ગુજરાતના હૃદય સમ્રાટ છે. એટલે ગુજરાતના નાગરિક તરીકે, તમારા ભાઈ તરીકે, અને જો તમે મોટા હોય તો તમારા દીકરા તરીકે તમને અપીલ કરું છું, અને બહેનોને એમના ભાઈ તરીકે અપીલ કરું છું, એક દિવસ 24 જુલાઈ મોટી સંખ્યામાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં પહોંચો. કેમ કે જો આપણે 24મી જુલાઈએ કાચું કાપીશું ને તો ધનાનંદ જેવી અહંકારી મદમસ્ત આ સરકાર અને એના હોંસલા બુલંદ થઈ જશે, અને ચૈતર વસાવા જેવા યુવાનનો ઉત્સાહ સહેજ પણ ઓછો થાય એ આપણને પાલવે એમ નથી. એટલે ચૈતર વસાવાને જીતાડવા માટે અને જળ જમીન જંગલને બચાવવા માટે, આપણી આદિવાસી અસ્મિતાને બચાવવા માટે ચૈતર વસાવાની પડખે ઊભું રહેવું, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પ્રકારનું વ્યક્તિગત નુકસાન વેઠીને પણ ચૈતર વસાવાની પડખે ઊભું રહેવું ખૂબ જ જરૂરી છે. તો પરમ દિવસે એને સમર્થન કરો. અને બસ મારે એ જ કહેવું હતું કે ગુજરાત સરકાર ગમે એટલા ષડયંત્ર કરી લે, પરંતુ ન ચૈતર વસાવાની લોકપ્રિયતા ઓછી થવાની છે, ઉલટાનું જેટલા ચૈતર વસાવા જેલમાં રહેશે એટલું 2027માં રાજ્ય સરકારનો વનવાસ પાકો થતો જશે. ધન્યવાદ.